અધિકાર મંચ દ્વારા હડતાલ કરવાની ચીમકી। સુશીલાબેન રમેશભાઈ જાતે ખોરવાલ રહેવાસી મકાન નંબર 283 માધવનગર સોસાયટી વર્ષામેડી તાલુકો અંજાર કચ્છવાડા જેવો દલિત સમાજથી છે, જેમનો પુત્ર પ્રવીણ રમેશભાઈ ખોરવાલા ઉંમર વર્ષ 20 વાળો તારીખ 29 જાન્યુઆરી 2025ના વહેલી સવારે પોતાની મોટરસાયકલ લઈને મોગલધામ કબરાઉ તાલુકો ભચાઉ કચ્છ મધ્યે દર્શનાર્થે ગયો હતો અને ત્યાંથી પરત આવતો હતો ત્યારે સવારે આશરે 8:30 કલાકે ભચાઉ ગાંધીધામ નેશનલ હાઈવે રોડ એપલ માર્કેટની સામે જવાહરનગર મધ્યે કોઈ અજાણ્યા વાહનના ચાલકે પ્રવીણના મોટરસાયકલને પાછળથી ટક્કર મારતા પ્રવીણના શરીરે ગંભીર પ્રકારની ઈજાઓ થઈ હતી અને તેને રામબાગ હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો અને ત્યાં ફરજ પરના ડોક્ટર શ્રીએ પ્રવીણને તપાસમાં મૃત જાહેર કર્યો હતો। આ અકસ્માતના સ્થળે પોલીસ તપાસ દરમિયાન એમ જણાવાયું કે અકસ્માતની જગ્યાએ કોઈ પણ સીસીટીવી કેમેરા નથી। ત્યારબાદ પોલીસે સુશીલાબેનને 1.5 મહિના બાદ પોલીસે કહેલ કે તમે તમારી રીતે તપાસ કરો અને અમોને સીસીટીવી ફૂટેજ આપો। ત્યારબાદ પોલીસના કહેવાથી ફરિયાદી જાતે અકસ્માતના સ્થળે ફૂટેજ માટે તપાસ કરેલ ત્યારે અમુક ઓફિસોમાં સીસીટીવી કેમેરા લાગેલા છે। જે ઓફિસોમાં સીસીટીવી કેમેરા લાગેલા છે તેઓએ ફરિયાદીને એમ જણાવેલ કે અમારી પાસે ફૂટેજનું સ્ટોરેજ માત્ર 15 થી 20 દિવસનું જ છે, તમે પોણા 2 મહિના બાદ આવ્યા છો એટલે હવે મળવું મુશ્કેલ છે। આમ ફરિયાદીને ન્યાય ન મળતા ફરિયાદીએ રાષ્ટ્રીય દલિત અધિકાર મંચને જાણ કરેલી હતી ત્યારે સંસ્થાએ ઘટના સ્થળે ભોગ બનનારના પરિવારને સાથે રાખી તપાસ કરેલ છે। તો આ બનાવમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશનના તપાસ અધિકારી શ્રીની ઘોર બેદરકારી સામે આવી છે। જો આ બનાવમાં કોઈ જાણી જોઈને આરોપી અજાણ્યા વાહનને બચાવવાના પ્રયાસો કરતા હોવાનું બહાર આવશે તો દલિત સમાજ તપાસ અધિકારી વિરુદ્ધ ધોરણસરની કાર્યવાહી કરવા માટે રોડ રસ્તા બંધ કરશું અને મરણ જનારના પરિવારને દિવસ 20માં ન્યાય નહીં મળે તો ગાંધીધામ એસપી કચેરીની સામે અચોક્કસ મુદતના ધરણા ઉપવાસ આંદોલન ભૂખ હડતાલ કરવાની ફરજ પડશે, જેની સંપૂર્ણ જવાબદારી પોલીસ પ્રશાસનની રહેશે તેવું જણાવ્યું હતું। मेरा नाम सुशीला है, सुशीला खोरवाल। मेरे पति का नाम रमेश भाई खोरवाल। लड़के का मेरा लड़का था 20 साल का, उसका एक्सीडेंट हो गया। पुलिस में कोई कार्रवाई नहीं हो रही है। एसपी के पास गए 2-3 बार, लेकिन उधर भी कोई कार्रवाई नहीं है। सर अब मैं जाऊं तो जाऊं का? हाँ, ना मेरे हस्बैंड है, ना ससुर है, ना देवर है, कोई नहीं है। लड़का था वो भी मेरा चला गया। अब मैं क्या करूं बताओ। पुलिस वाले ऐसे बोलते हैं कि जिसको बोलना है एसपी को, डीआईजी को, जिसको बोलना है, जहाँ बोलना जाके बोल दो, आपकी कोई छानबीन नहीं होगी, ऐसे बोलते हैं। अभी उनसे मिले नहीं है सर, लेकिन उनको एक एप्लीकेशन दिया है, अभी देखो आप वो क्या करते। और पुलिस वाले ऐसे बोलते हैं कि आप खुद सबूत ला के हमको दो, हम उसके ऊपर कार्रवाई करेंगे। अब सर मैं सबूत कहाँ से लाऊं? ना तो मेरे हस्बैंड है, ना ससुर है, ना देवर है। अब मेरा लड़का भी बड़ा चला गया, एक 11-12 साल का लड़का है, वो मैं क्या करूं बताओ। हाँ, कहाँ से सबूत ला के दूं मैं, बताओ ये बताओ। हाँ, क्या गरीबों की यहाँ कोई सुनवाई होती नहीं है? મારું નામ પંકજ નોડિયા, રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ગાંધીધામ તાલુકા પ્રમુખ। આ બેન છે રાજસ્થાનના છે, એમના છોકરાનું 29/1/2025ના રોજ એક્સિડન્ટ થયું સવારના 8:30 થી લઈને 8:45ની વચમાં। એ સમય દરમિયાન આ બેનને કોઈ જાણ કરેલ નહીં અને ડાયરેક્ટલી સીધું પોલીસ સ્ટેશનથી ફોન આવ્યો કે તમારા દીકરાનો એક્સિડન્ટ થઈ ગયો છે અને મામૂલી ચોટ આવી છે, તમે રામબાગ હોસ્પિટલ આવી જાઓ। બેન જેમ તેમ કરીને રામબાગ હોસ્પિટલ પહોંચ્યા। રામબાગ હોસ્પિટલ જ્યારે પહોંચ્યા ત્યારે 2 થી 3 કલાક સુધી બેન અહીંયાથી હું જોયું મારો દીકરો ક્યાં છે, મારો દીકરો ક્યાં છે। 2-3 કલાક પછી ત્યારે એક સાહેબ કોઈક અધિકારી આવી કરીને એમ કહે છે કે તમારા દીકરાની ડેથ થઈ ગઈ છે। ત્યારે બેનને કહે કે તમે ઘરે જાઓ, તમારી દીકરાની ડેડ બોડી અમે પોતે ઘરે પહોંચાડી દેશું। ત્યાર પછી કીધું કે તમે જાઓ, તમે ક્યારેક જે તમારી એ ક્રિયા હોય એ તમે કરો, અમે
તમે ફરિયાદ અમે લઈ લીધી છે લઈ લીધી. એમ કરીને 2 મહિના સુધી જ્યારે પણ 1 મહિનો પછી ક્રિયાક્રમ કરીને જ્યારે રિટર્ન આવ્યા ત્યારે એ કીધું કે હા ભાઈ અમારી તપાસ ચાલુ છે એમ કરતા કરતા 2 મહિના કાઢી નાખ્યા. 2 મહિના પછી જ્યારે બેન વાપસ ગયા કે હવે શું થયું ફરિયાદનું, ત્યારે પોલીસ અધિકારી જે તપાસ અધિકારી છે એ એમ કહે છે કે તમે જાઓ, તમે પોતે ત્યાં સીસીટીવી ફૂટેજ જુઓ, તમે ગોતીને લાવો. હવે આ બિચારી બેન શું કરે, ત્યારે ના છૂટકે ત્યારે મારો સંપર્ક કર્યો મારા ફોન ઉપર. પછી હું પોતે ગયો, જ્યારે હું તપાસ કરી ત્યારે અમે સીસીટીવી ફૂટેજ જોવા મળ્યા. સીસીટીવી ફૂટેજમાં અમે જે દુકાનની અંદર સીસીટીવી ફૂટેજ છે એને અમે પૂછા કરી કે ભાઈ તમારું સ્ટોરેજ કેટલા દિવસનું છે, એ કે અમારું સ્ટોરેજ ખાલી 1 મહિના સુધીનું છે. હવે તમે ભાઈ બહુ મોડા આવ્યા, 2 મહિના થઈ ગયા આ વસ્તુને. તો આમાં ક્યાંક ને ક્યાંક તપાસ અધિકારીની બેદરકારી છે. આ બેદરકારીનો અમે એસપી સાહેબને રજૂઆત પણ કરેલી છે, છતાં પણ એસપી સાહેબે કોઈ પણ આ અધિકારી ઉપર કોઈ પણ જાતનું એક્શન લીધું નથી. એ હિસાબથી અમે આઈજી સાહેબ કને આવ્યા છીએ. આજે જ્યારે આઈજી ઓફિસે આવ્યા છીએ, જ્યારે ગુજરાતના ડીજીપી સાહેબ અહીંયા આવી રહ્યા છે એવી અમને સમાચાર મળે એટલે અમે આ બેનને અમે 2 જણા અહીંયા આવ્યા છીએ કે સાહેબને મુલાકાત કરો. પણ મને નથી લાગતું કે આ સરકાર પણ સાહેબથી મળવા દે. અમારા આગળના પગલાં તો ગાંધી ચિંધ્યા માર્ગે જ છે. જો અમને ન્યાય નહીં મળે તો અમે ટૂંક સમયની અંદર રાષ્ટ્રીય દલિત અધિકાર મંચ ટીમ અને પરિવાર સાથે એસપી ઓફિસની બારે ધરણા ઉપર બેસશું.